જય રામનાથ મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ સાસ બહુ કિચનમાં। અને આજની આપણી રેસીપી છે સુખડી। તો આજે આપણે બનાવશું એકદમ સરસ પરફેક્ટ માપ સાથે સુખડી। તો જો એના માટે આપણે લીધું છે, તો જો આપણે 1 વાટકી જેટલું ઘી લીધું, 1 વાટકી ગોળ અને 2 વાટકી આપણે ઘઉંનો જે રોટલીનો લોટ આવે એ આપણે યુઝ કર્યો છે। 1 વાટકી જે આપણે ઘીની લીધી હોય એની સામે આપણે એ જ વાટકી આપણે સેમ 2 લોટની લેવાની। તો જો હવે આપણે સૌપ્રથમ ગેસ ચાલુ કરી અને એમાં આપણે પહેલા ઘી એડ કરશું। ઘી ગરમ થાય પછી આપણે એમાં લોટ શેકી લેશું। તો જો આપણું ઘી એકદમ સરસ ગરમ થઈ ગયું છે। હવે આપણે એમાં લોટ એડ કરી દેશું। હવે આપણે ગેસની ફ્લેમ સ્લો કરી નાખશું અને આપણે લોટને ઘીમાં મિક્સ કરી દેશું। હવે આપણે આને 8 થી 9 મિનિટ સુધી શેકી લેશું। તો જો આપણો લોટ એકદમ સરસ શેકાઈ ગયો છે અને આ રીતનું જો ઘી પણ છૂટું પડવા માંડ્યું છે। હવે આને આપણે ગેસ બંધ કરી દેશું અને નીચે ઉતારી લેશું। હવે આને આપણે થોડું 1 થી 2 મિનિટ જેટલું આપણે આને ઠંડુ પડવા દેશું આ રીતનું। પછી આપણે આમાં ગોળ એડ કરશું। થોડુંક ઠંડુ પડી જાય ને પછી ગોળ એડ કરીને એટલે એકદમ સુખડી બહુ સરસ પોચી ને એવી સરસ બની જાય। તો જો આપણું જે આ સુખડીનું હતું એ એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે અને કલર એ જો આપણે અલગ થઈ ગયો, સરસ લાલ શેકાઈ ગયો છે। હવે આપણે એમાં આ 1 વાટકી જેટલો ગોળ હતો એ આપણે એમાં એડ કરી દેશું આ રીતના અને એને હવે આપણે મિક્સ કરી લેશું। તો જો આપણી સુખડી એકદમ સરસ કમ્પ્લીટ થઈ ગઈ છે આ રીતની। જુઓ ગોળ એકદમ સરસ આમાં મિક્સ થઈ ગયો અને મેં જે માપ કીધા હતા એ રીતના તમે માપથી બનાવશો એટલે પરફેક્ટ રીતે સેમ મસ્ત સુખડી પોચી બની જશે। સુખડી એકદમ સરસ કમ્પ્લીટ બની ગઈ છે। હવે આપણે એને આ રીતની એક થાળીમાં કાઢી લેશું અને આમાં મેં ઓલરેડી અહીંયા આ બાજુ જો ઘી લગાવીને રાખી દીધું છે એટલે આપણા જે એના ચોસલા કે ઢેફલા એ બહુ સરસ પડી જશે। તો હવે આપણે સુખડીને થાળીમાં ઢાળી લેશું આ રીતની। તો આ રીતની આપણે થાળીમાં સુખડી પાથરી દેશું। તો મસ્ત આપણે આ રીતની પાડી દીધી છે અને જો તમને તવીથાથી ન ભાવે તો તમે વાટકીની મદદથી પણ આને આ રીતના પાથરી શકો। હવે આપણે આમાં આ રીતના પીસ પાડી લેશું। તો જો આપણી મસ્ત મજાની સુખડી બનીને તૈયાર થઈ ગઈ છે આ રીતની। જો પરફેક્ટ માપ સાથે આ રીતના બનાવજો સુખડી એટલે તમારી સુખડી એકદમ સરસ પોચી અને સરસ સ્વાદમાં પણ સરસ બનશે। તો જો તૈયાર છે આ સુખડી।